મંગળવારે બપોરે અમદાવાદ બાવળા હાઈવે પર મોરૈયા ગામ નજીક આવેલી એસડી પેન્ટ્સ લિમિટેડ ફેક્ટરીમાં એક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના ધુમાડાના ગોટે ગોટા 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. ફેક્ટરીમાં સંગ્રહિત અત્યંત જ્વલનશીલ કેમિકલ સોલ્વેન્ટ અને થિનરના બેરલમાં સતત થતા બ્લાસ્ટને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફેક્ટરીનો લોખંડનો શેડ પણ ધરાશયી થઈ ગયો હતો. ઘટનાના દિવસે ફેક્ટરી બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ગાડી બહાર કાઢ લેજો. હા, ગાડી બહાર કાઢ લેજો પહેલા તો. ફાયર ઓફિસર મનુભાઈ સોલંકીના જણાવ્યા મુજબ આગને આસપાસની કેમિકલ ફેક્ટરીમાં ફેલાતી રોકવા માટે અમદાવાદ અને સાણંદથી 18થી વધુ ફાયર ફાઇટરોની મદદ લેવાઈ હતી. તેમજ જોખમી પરિસ્થિતિને જોતા રોબોટિક આસિસ્ટન્ટ તૈનાત કરવાની પણ વિચારણા કરવામાં આવી હતી. કેમિકલ હતો, તમે ગાડી બહાર કાઢ લેજો. હા, ગાડી બહાર કાઢ લેજો પહેલા તો. ગાડી